રાજકોટમાં પોન્ઝી સ્કીમ કૌભાંડ મામલે ભોગ બનનારા મુલતાની મોહસીને પોલીસ સ્ટેશનમાં અરજી કરી। સ્કીમમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવતા હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે। સુરત ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। હાલ આ અરજીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। કંપની બંધ કરીને આરોપી જે છે અહીંથી જતા રહ્યા છે, તો એમના આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે કે આ બાબતે નવો ગુનો દાખલ કરવાની જરૂર છે। ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે છેડાયેલા આંદોલનમાં પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતનું વધુ એક નિવેદન હવે સામે આવ્યું। પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે નામ લીધા વિના તત્કાલીન ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પર નિશાન સાધ્યું અને કહ્યું કે મેં સંગઠનના એક મોટા પ્રમુખને ફોન કર્યો તો રીતસરના ધ્રુજતા હતા। મને ફોનમાં ખબર પડી કે મારે ફોન કટ કરી દેવો પડ્યો અને એ પણ બાપુ તો જરૂર પડે। ભારત માતાને પોતાના માથા આપી દીધેલા તમે એ સમાજના અને આવી રીતે ડરો છો તેવું પણ જણાવ્યું। વધુમાં કહ્યું કે આપણે યોગીજીના બટેંગે તો કટેંગેના સૂત્રને વળગી આગળ વધવાનું છે। 21મી જાન્યુઆરીએ જન આક્રોશ સભા યોજાશે। મેં ફોન કર્યો સંગઠનના મોટા પ્રમુખને, ધ્રુજે ફોન રિસમ મને અનુભવ થાય। મેં કીધું તમને કઈ થાય ન જાય બંધ કરી અને કેવા બાપુ આવા દરનો બાપુ તો માથું કાપી ફેંકી દે લે, જરૂર પડી છે ભારત માતાને તો માથા આપી દીધા એ સમાજના તમે અને તમે આવી રીતે ડરી ડરીને જીવો। બનાસકાંઠાના વિભાજન બાદ વિરોધની આગ હજી બુઝાઈ નથી। વિભાજન બાદ ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકો દ્વારા 17 દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે ધાનેરા અને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે બાઇક રેલી યોજાઈ હતી। અગ્રવાલ 3 રસ્તાથી બાઇક રેલી સમગ્ર નગરમાં ફરીને લાલચોક ખાતે આવી હતી, જેમાં ભાજપ કોંગ્રેસના આગેવાનો સાથે ધાનેરાના વેપારીઓ અને લોકો જોડાયા હતા। ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે અને જે જિલ્લાઓનું વિભાજન થયું છે એ જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ થરાદમાં મૂકવામાં આવ્યો છે। એ ધાનેરાની સર્વે સમાજના સર્વે આલમના લોકો સખત વિરોધ કરે છે। આજે બાઇક રેલી દ્વારા અમે વિરોધ પ્રદર્શન કર્યું છે। અમારે તમામ સગવડ સુવિધાઓ એ માત્ર ને માત્ર પાલનપુરમાં રહેવાથી જ સચવાય છે। ધાનેરા શહેરમાં આ બાઇક રેલી દ્વારા એક મેસેજ પહોંચાડ્યો છે કે સરકાર જે ઘન નિંદ્રામાં ઊંઘી છે અને આ ધાનેરાને વારંવાર નુકસાન કરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એને બંધ કરી અને જાગૃત બની અને ધાનેરાને બનાસકાંઠામાં સમાવી રાખે। ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા બાઇક રેલીનું આયોજન કરેલું હતું અને બાઇક રેલી સમગ્ર ધાનેરા શહેરમાં ફરી અમારો સંદેશો અમે એ આપવા માંગીએ છીએ કે 21 તારીખના રોજ 21/1/2025ના રોજ મંગળવારના દિવસે મામા બાપજીના મંદિર જોડે જન આક્રોશ સભા રાખેલી છે। રાજકોટમાં વધુ એક જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે। રેલી દરમિયાન બાઇકથી યુવક સ્ટન્ટ કરતો દેખાય છે। જોખમી સ્ટન્ટની સાથે સીન સપાટા મારતો આ યુવાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ફરી એક વખત પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। યુવાનો રીલ બનાવવાની ગેલછામાં આવા જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે। રાજકોટથી વધુ એક જોખમી સ્ટન્ટનો વિડીયો સામે આવ્યો છે। રીલ બનાવવાની ગેલછામાં આ યુવકના સ્ટન્ટ જુઓ। સીન સપાટા મારતા આ યુવકનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોના આધારે પોલીસ પણ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। રાજકોટથી એક બાદ એક વધુ આવા જોખમી સ્ટન્ટના વિડીયો જ્યારે સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાલુ બાઇકને રસ્તા પર ગોળ ગોળ ફેરવી આ યુવક સીન સપાટા કરી રહ્યો છે। હાલ આ યુવકનો વિડીયો વાયરલ થતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ શરૂ કરી છે। રાજકોટનો આ વિડીયો હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે। રીલ બનાવવાની ગેલછામાં યુવકે આ પ્રકારના સીન સપાટા કર્યા હોવાનું સામે આવી રહ્યું છે। નવસારીના મરોલીની શાળાના શતાબ્દી મહોત્સવમાં સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા અને જે દરમિયાન તેઓએ હળવા અંદાજમાં ટકોર કરતા કહ્યું કે અહીંના આગેવાનો સતત કાર્યશીલ છે। દિનેશભાઈ જિલ્લા પંચાયત પ્રમુખની જવાબદારી નિભાવી છે। અન્ય જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તમે અમને ચૂંટીને મોકલતા હોય એ પણ કામ કરતા જ હોય છે। કસે અટકે તો હું બેઠો જ છું। આપણી પાસે બધા રોગની દવા છે। આપણે બધા મળીને કોઈ રોગને નિર્મૂળ કરીએ, આપની જરૂરિયાતોને પૂરી કરીએ।
જે અહીંના આગેવાનો જે સતત કાર્યશીલ છે. દિનેશભાઈ તો જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ જવાબદારી એમણે નિભાવી છે. અનુપ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો તમે જે ચૂંટીને મોકલો છો એ પણ કામ કરતા હોય છે. અને કશે અટકે તો હું બેઠો જ છું. બધા રોગની દવા છે આપણી પાસે. આપણે બધા મળીને કોઈ રોગ નિર્મૂળ કરીએ, બધી જ આપણી જરૂરિયાતને પૂરી કરીએ એવો પ્રયત્ન આપણે સાથે મળીને કરીએ.